રાજકોટના કુવાડવા જીઆઈડીસીના 150 ફેક્ટરી ધારકો 12 વર્ષથી વીજ કાપથી પરેશાન હોવાની માહિતી સામે આવી છે, જેને લઈને ફેક્ટરી ધારકોએ સ્થાનિક મિત ભટ્ટે જણાવ્યું હતું. પીજીવીસીએલના કુવાડવા જીઆઈડીસીથી રામપરા બેટી વિસ્તાર સુધી બુધવાર અને ગુરુવારે વીજ કાપ રહે છે. કોઈપણ પ્રકારની જાણ કર્યા વગર જ વીજ કાપ મૂકી દેવામાં આવે છે. છેલ્લા 12 વર્ષથી 150થી વધુ ફેક્ટરી ધારકો આ સમસ્યાનો સામનો કરી રહ્યા છે, જ્યાં 1500થી 2000 જેટલા કર્મચારીઓ કામ કરી રહ્યા છે. કોઈ પણ સમયે પાવર ફ્લક્ચ્યુએશન આવે છે, જેના લીધે કરોડોનું નુકસાન થાય છે. જ્યાં પ્લાસ્ટિક ફૂડ સહિતની ફેક્ટરી આવેલી છે. સૌપ્રથમ વાંકાનેરના ધારાસભ્યને અમે રજૂઆત કરી હતી અને તે બાદ અમે ગાંધીનગર પણ રજૂઆત કરી હતી. આજે પીજીવીસીએલના મેનેજિંગ ડિરેક્ટર પ્રીતિ શર્માને રજૂઆત કરી છે. આ બાબતે પીજીવીસીએલ એમડી પ્રીતિ શર્માએ જણાવ્યું, કુવાડવા જીઆઈડીસી ફેક્ટરી ધારકોની રજૂઆત આવી છે. રાજકોટ ગ્રામ્યમાં આરડીએસએસમાં 117 કિલોમીટર કોટેડ કંડક્ટર કરી રહ્યા છીએ. સિસ્ટમ ઇમ્પ્રુવમેન્ટ સ્કીમ અંતર્ગત 81 ફીડર લઈ લીધા છે. વીજ કાપ 2 પ્રકારની સમસ્યાઓ હોય છે. 5 મિનિટના વીજ કાપમાં પણ ફેક્ટરીની ફર્નેસ બંધ થઈ જવાની સમસ્યા રજૂ કરવામાં આવી છે.